અમે તો ગામડામાં જન્મ્યા, ગામડામાં મોટા થયા, ગામડામાં જીવ્યા, તો આપણે તો રોટલા ખાઈને જ તે બાજરો ખાઈને જ તે મોટા થયા. સવાર બપોર હાંજ ત્રણેય ટાઈમ બાજરો રોટલા. સવારે બ્રેકફાસ્ટમાં શિરામણ રોટલો ને દહીં, એની હારે બોળિયા ગુંદા. આ ઠંડો રોટલો ને એમાં ચોળીને ખાવાની જે મજા આવે. ત્યારે પછી લહણની ચટણી નાખે અંદર. હા, પછી એની હારે કેળા, બોળિયા ગુંદા, સંભારા ગુંદા અથવા સંભારી કેરી, ગરમર. ગરમર મળે છે બેનો અહીંયા? હજી મળે તો સારું. બનાવતા આવડે તમને? ઓલા ઝીલા કાચની બરણી આવતી મોટી મોટી, હવે આવે છે? અને એમાં ખાટા પાણીમાં એ બધું નાખવાનું અને એની માથે પાછા હારા પાણા ધોઈ કાઢવીને એમાં એના ઉપર એનું વજન રાખવાનું અને પછી પાછા એ બરણીને વસ્ત્ર, કપડું, એની માથેનું ઢાંકણું, એને હરખી રીતે બાંધી એના ઉપર પાછું કપડું ને એને એકદમ ફિટ એવી રીતનું બાંધે કે ઓલી ગરમર ગુંદા મોળા ન પડે, પોચા ન થઈ જાય. કેવી કેવી ટેકનિકું! અમારે કાઠિયાવાડમાં બોલે ઇંગ્લિશ અને એને વિભક્તિઓ લગાડે પોતાની. આ જેમ ગોરી મઢમ આવી હોય ને એને જેમ ઘાઘરો ને ચોળી પહેરાવીને ગરબે રમાડે ને એમ અંગ્રેજી ભાષા એના શબ્દોને એના આપણી વિભક્તિ લગાડે. લેબોરેટરીઝ ન કે લેબુ લેબુ. અમે હારી હારી લેબુ જોયા પછી આપણી લેબો બનાવી. તો આ બધી ટ્રીકું, ટ્રિક્સ થોડું કહેવાય. આપણે કાઠિયાવાડી ટ્રીકું, ટ્રીકનું બહુવચન આપણે ત્યાં ટ્રીકું થાય. તો બહેનોની પાસે આવી બધી ટ્રીકું એ ક્યાંથી આવી હશે? અને જરાય બગડતા નહોતા એ અથાણા. અને પછી જ્યારે જ્યારે જરૂર જાય ત્યારે હાહુમાં ખોલે, એમાંથી હરખી રીતે હાથ ધોઈને આથણા એકમાં ગરમર ભરે, એકમાં કેરડા ભરે, એકમાં ગુંદા ભરે અને પછી પાછા એને બરાબર ફિટ કરી દોરી બોરી બાંધીને રાખી દે. હવે અથાણા તૈયાર મળે જ ને કાં? પિકલ્સ. એમાં શું નાખ્યું હોય? પછી કે મને હાંધા દુખે. દુખે આપણા જે અથાણા હતા. એટલે હવારના પોરમાં ઈ શિરામણ, રોટલો ને દહીં, બપોરે રોટલો અડદની દાળ અને છાશ કે શાક હોય તો શાક ને રોટલો ને છાશ, અને રાતે રોટલો ને દૂધ વાળુમાં. ત્રણેય ટાણા રોટલો. જુવારનો હોય, બાજરાનો હોય, એના સિવાય બીજું કંઈ હતું નહીં. હું તો ઘણીવાર મે મહિનામાં ઉતારે રાજસ્થાન ને યુપી બાજુ હોઉં ને તો રોટલા કરે ને મારા છોકરાઓ, તો ઓલા લોકો એમ કે એ बाजरा बैसाख में भाई श्री को गर्म हो जाएगा, बाजरा गर्म पड़ता है. तो मैंने कि भाई श्री आप बैसाख जेठ में भी बाजरा खाते हो? मैं कहता हम तो 12 महीना बाजरा खाते हैं बहन, हम बाजरा खा के ही मोटा हुआ है, हम बाजरा खा के उछलिया है, हम तीनों टाणा बाजरा ही खाता है और तो ज हमको मजा आता है. અને એમાં એ બાજરો પાછો રોટલો ને વળી એ શાકમાં કે અડદની દાળમાં ચોળીને ખાવાની જે મજા છે છાશની હારે, વાહ! એ સાદગી અને એ સમૃદ્ધિ. બાપા બટકે ખાવ ચોળીને ખાવ, કાંઈ નહોતું બીજું. હવારના પોરમાં તો એટલું દહીં પણ ન હોય, હાંડલા કુસ્તી કરતા હોય, છાશ માગી લાવ્યા હોય અને બાજરાનો રોટલો ઘડી અને પછી તેલ, એમાં મરચું મીઠું નાખી અને પછી બટકે બટકે આમ મરચાં મીઠાવાળા તેલમાં બોળી બોળીને ખાઈને છાશના ઘૂંટડા ભરતા જાય, એમાં સવારનું શિરામણ થઈ જાય. પણ ક્યાંય મોળા નહોતા પડતા. મેં તો એમ સાંભળ્યું છે 5 સ્ટાર રેસ્ટોરન્ટમાં જમવાવાળા 5-5 હજારની થાળી જમીને આવતા હોય છે. ત્યારે અભાવમાં આનંદ હતો.
કારણ કે સ્વભાવમાં પ્રેમ હતો અને પ્રભુમાં શ્રદ્ધા હતી, ધર્મમાં નિષ્ઠા હતી. અને એ જે સ્वस्थ जीवन, आओ फिर से लौटे अपने रूट्स की ओर, अपनी जड़ों की ओर, माता प्रकृति का पूजन करें. तो दक्षिणा एक तो आखू भागवत वांचवानुं છે, बराबर? आ संकल्प दक्षिणा. અને બીજી દક્ષિણા, કેટલા ઝાડવા વાવશો? આપણા આંગણામાં તો આપણા આંગણામાં, નહીં તો પછી જ્યાં આ નેચર ફર્સ્ટવાળા તમારી મદદ કરશે. ગઈકાલે જ આદરણીય મુખ્યમંત્રી શ્રી અહીંયા આવ્યા અને મહેન્દ્રભાઈ એમને કહેતા હતા કે આ નૈમિષારણ્ય એવું નામ આપી દો આને, અને આના માટે થઈને રિઝર્વ રાખો કે આ નૈમિષારણ્યમાં આવી રીતની સારી વાતો, એના માટેના સત્રો આવા થતા જાય. નેચર ફર્સ્ટવાળા એક કામ કરજો, જો થાય તો શરદ પૂર્ણિમાની, મને હું તો કલ્પના કરું છું બેઠો બેઠો, એ ચાંદની હોય અને આ વનમાં એ ચાંદની કેવી લાગે શરદ પૂનમની, અને એમાં તમે કંઈક રાસ ગરબાનું આયોજન જો અહીં કરો નેચર ફર્સ્ટના માધ્યમથી, મુરલી મનોહર કૃષ્ણ પરમાત્માને વચ્ચે વિરાજમાન કરી પૂજા કરીને પછી રાધાના ભાવથી રાહડા લ્યો, આનંદ આવશે. અને એ બધું ગોઠવણી કરવામાં તો સલીલભાઈ છે ને તમારી. રમવા માટે અમારા માલધારીઓને બધાને બોલાવી લેજો, ભરવાડ. તમે ભરવાડના ભાણેજ રમવા આવો સુંદર વર શામળિયા, વા વાયા ને વાદળ ઉમટ્યા, ગોકુળમાં ટવક્યા મોર, મળવા આવો રમવા આવો સુંદર વર શામળિયા. ઈવડાઈને તો આ રાસ વિહારી કાનુડાની હારે કાયમનો નાતો છે, તો આવું કંઈક કરવાની આનંદ કરો મારા વાલા. બહુ સરસ આ નૈમિષારણ્ય, પણ દક્ષિણામાં ઝાડવા વાવવાનો સંકલ્પ કરજો. આ કથાઓમાં ઓછામાં ઓછા 21 આવું પુરાણોએ કહ્યું. 6 વાવીએ ત્યાં સુધી તો આપણે માંડ માંડ પ્રકૃતિનું ઋણ ચૂકવ્યું, એનાથી વધારે વાવીએ તો જ આપણે કંઈક માતા પ્રકૃતિને પ્રદાન કર્યું. ખૂબ ખૂબ આનંદ. પરીક્ષિતનો મોક્ષ થયો, ભાગવતની કથા સાંભળીને એની મુક્તિ થઈ. આપણા બધાની પરીક્ષિતને જેમ મુક્તિ મળી એમ પ્રદૂષણથી મુક્તિ મળે, દરેક પ્રકારના પ્રદૂષણથી મુક્તિ મળે. આ પર્યાવરણની જે સમસ્યા ઊભી થઈ છે, પર્યાવરણનું જે સંતુલન ખોરવાયું છે, અને એને કારણે જે કુદરતી આપદાઓ આવી રહી છે અને બહુ મોટે પાયે આવવાની સંભાવના છે, એનાથી આપણને મુક્તિ મળે એ માટે આ ભાગવત કથા છે. મુક્તિ અરણ્યોમાં થતી પ્રાર્થનાઓમાં છેલ્લે આપણે ओम शांति 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 ये कहते थे. हमारे यहाँ जो प्रार्थना है उसमें अंत में तो यही कहते हैं संगत सद्भाव. संगच्छध्वं गच्छध्वं सं संगच्छध्वं सं संगच्छध्वं सं संगच्छध्वं सं गच्छध्वं सं संगच्छध्वं गच्छध्वं संवादध्वं वदध्वं संगच्छध्वं गच्छध्वं संवादध्वं संवादध्वं वदध्वं सं संवादध्वं सं संवादध्वं सं संवादध्वं सं वदध्वं सं संवादध्वं वदध्वं संवो वसंवादध्वं वदध्वं संवा संवो वसं संवो मनांसि मनांसि वसं संवो मनांसि वो मनांसि मनांसि वो मनांसि जानतां जानतां मनांसि वो मनांसि जानतां मनांसि जानतां जानतां मनांसि मनांसि जानतां 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 देवा भागं देवा देवा भागं यथा यथा भागं देवा
संजानाना उपासत उपासते संजानाना संजानाना उपासते संजानाना इति संजानाना उपासत इत्युपासते शान्ता पृथिवी शिवमन्तरिक्षं द्यौर्नो देव्यभायन्नो अस्तु शिवादिशः प्रदिशा उत्तिशो न आपो विद्युतः परिपान्तु सर्वतः शान्तिः शान्तिः शान्तिः। वेद के इन मंत्रों के साथ और फिर संगच्छध्वम संवदध्वम संवो मनांसि जानताम, इस प्रार्थना के साथ जो विचार किया है, विचार के बाद जो समझ में बात आई है और समझ में आई हुई बात से जो संकल्प बना है, उस संकल्प की पूर्ति के लिए आओ मिलकर साथ साथ चलें। संगच्छध्वम संवदध्वम, एक आवाज में बात करें, हमारे मन एक हो, हमारे हृदय एक हो और हम एक और नेक बन करके रहें। राष्ट्र की सेवा में, समाज के उत्थान में और मां प्रकृति की पूजा में हम समर्पित हो जाएं। इसी प्रार्थना के साथ भागवत के अंतिम 2 श्लोकों के द्वारा प्रभु के सामने झोली फैलाएंगे, सब गाएंगे। भवे भवे यथा भक्ति पादयोस्तव जायते तथा कुरुष्व देवेश नाथस्त्वं नो यतः प्रभो नाम संकीर्तनं यस्य सर्वपाप प्रणाशनम् प्रणामो दुःखशमनः तं नमामि हरिं परम् तं नमामि हरिं परम् तं नमामि हरिं परम्। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। महामंत्र के संकीर्तन के साथ हम इस कथा को यहाँ पर विराम दे रहे हैं। नेचर फर्स्ट ट्रस्ट और प्रकृति प्रेमी सभी मिलकर गांधीनगर के हमारे पूर्व गृह मंत्री, सांस्कृतिक और युवा विभाग के मंत्री, और जैसा कि कहा गया है कि वो स्टेट्समैन है, पॉलिटिशियन नहीं, ऐसे हमारे आदरणीय महेंद्र भाई। મને આજે યાદ છે પહેલી વાર જ્યારે ગૃહમંત્રી બન્યાને સોગંદ લીધા પછી હું ક્યાંક કથા ગુજરાતમાં જ કરતો હતો, પણ ક્યાંક આમ ગામડામાં કરતો હતો, એટલે એમણે ક્યાં ગામમાં, હા એ બાજુ ક્યાંક હતું, તો એમણે એ બધું જાણી કારવી અને કામે લગાડી પોતાના ડિપાર્ટમેન્ટને, અને પહેલું કામ એ કર્યું કે ત્યાં એ મિનિસ્ટર તરીકે વ્યાસપીઠને વંદન કરવા આવ્યા, આશીર્વાદ લેવા આવ્યા। અને જે કેટલાક ગૃહમંત્રીઓનો કાર્યકાળ બહુ પ્રભાવી રહ્યો છે એમાંના એક, અને મને એ વાતનો આનંદ છે
અને અત્યારે જે કાર્યમાં લાગ્યા છે, અમારે સાંદીપની સાથે પણ સાંદીપનીમાં 2006નો જ્યારે હરિમંદિર મહોત્સવ થયો ત્યારે પણ સાંસ્કૃતિક કાર્યક્રમોની આખી કમિટી હતી, એના ચેરમેન એ હતા. એમણે 12-13 દિવસના કાર્યક્રમો બધા સરખી રીતે ગોઠવેલા. અમારા કોકિલાબેન અંબાણી એ સ્વાગત સમિતિના અધ્યક્ષા હતા અને એમણે જે કામ કર્યું છે એ દરમિયાન અંબાણી પરિવાર અને રિલાયન્સ પરિવારે એ સમયે જે યોગદાન કર્યું, પૂર્વ શેરીફ મુંબઈના અને એ પણ અમારી એવોર્ડ ચેન્જ સમિતિના ડૉક્ટર મોહનભાઈ પટેલ એ હોય કે અત્યારે અહીંયા અમારે ભાગ્યેશભાઈ જા પણ બેઠા છે, એ પણ સાંદીપનીના કાર્યની અંદર આહુતિ આપી રહ્યા છે. એ પણ એવોર્ડ ચેન્જ સમિતિના એક સમર્પિત સદસ્ય. અને હારોહાર પાછું હમણાં નવું કંઈક રમવાનું ચાલુ કર્યું છે અમે હોળીના દિવસોમાં, એટલે સંસ્કૃતિ ચિંતન સત્ર ગુજરાતની સાહિત્ય એકેડેમી અને એ બધા અમે ત્યાં મળીને એટલે આનંદ આવે છે. એમાં મારે તો સામે બેસીને સાંભળવાનું હોય છે એટલે હું એનો આનંદ લઉં છું. પણ આ બધા જને યાદ કરું છું. NP પટેલ, કાલે હું ત્યાં ફાર્મ ઉપર ને અને સીડનું જે બનતું તે જોવા ગયો, આનંદ આવ્યો. પટેલિયા પ્રેક્ટિકલ બહુ હોય, ભાવવાળા ખરા પણ ભાવમાં જરાય તણાઈ ન જાય, એ મેં જોયું. પટેલિયા પ્રેક્ટિકલ બહુ અને એટલા જ પુરુષાર્થી. ખબર નહીં, હું હંમેશા કયા કહું, પટેલોના શરીરની અંદર ભગવાન થાકવાનું મશીન મૂકવાનું ભૂલી ગયા. થાકે નહીં એવી મહેનતું કોમ છે, એવી મહેનતું કોમી પાટીદાર એટલે બહુ મહેનત, બહુ મહેનત. આ કથાના દૈનિક યજમાનો, ઉત્સવી યજમાનો ડાયોભાઈ ને હીરોભાઈ ભરવાડ એ લગાતાર બેઠા, ઉતારાની બધી વ્યવસ્થા, મને લાવવા લઈ જવાની વ્યવસ્થા. અહીંયા હું તમને કથા કહું તમે સાંભળો ને ગાડીમાં એ મને કથા કહે ને હું સાંભળું. આવતા જાતા એ બોલે તો મારે વક્તા પાછળ હોય, તમે વક્તાની સામે બેહો, મારે વક્તા પાછળ હોય એટલે મારે બરાબર વધારે કાન દઈને સાંભળવું પડે. પણ એક એક વાતો કહેતા જાય, પણ એમની જે ભાવના છે એની કદર કરું છું. કથામાં પધારેલા સંતો મહંતો, વિજયભાઈ ડોબરિયા સદભાવના ટ્રસ્ટવાળા એ વચ્ચે આવી ગયા અને એ જે કામ કરે છે બધાને હવે ખબર જ છે, એટલું અદ્ભુત કામ છે. એ દેશમાં આવા કેટલાક ગાંડા હજી જીવે છે ને એટલે દેશ હાલે છે ને એનું હરખું થશે એ ભરોસો છે. આ ગાંડાની વણઝાર છે. દેશ માટે, સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના. કોઈક પ્રકૃતિને લઈને બેઠા છે અને પ્રકૃતિને પર્યાવરણ વિદો કેવા કેવા કામ કરે. यहाँ भी अभी आए हमारे मध्य में बैठे, क्या क्या काम करते हैं देखो. अंदर से एक संकल्प कर लो कि मुझे कुछ करना है, मुझे कुछ देना है और उस मिशन में लग जाओ. वो तुम्हारा यज्ञ है, उस यज्ञ से परमात्मा प्रसन्न होते. हम हमारा काम करते हैं व्यासपीठों के माध्यम से, आप अपना काम करते हो. उसी तरह राजनीति में जो लोग हैं, अपना वन અને પર્યાવરણ મંત્રી અમારા અર્જુનભાઈ મોઢવાડિયા પણ આવી ગયા, કારણ કે અમારા ધારાસભ્ય છે પોરબંદરથી અને વન અને પર્યાવરણ મંત્રી છે. બહુ વખત પહેલા છે ને બલરામ ઝાખડ કૃષિ મંત્રી હતા, ખબર, કેન્દ્રમાં. એટલે હું કથામાં ત્યારે એમ કહેતો કે દ્વારકામાં આ બલરામ હલધર શું કામ છે? હળ ખેડૂતના ખભે હોય એટલે દ્વારકા સ્ટેટના કૃષિ વિભાગના મંત્રી હતા બલરામજી. એ આખો ડિપાર્ટમેન્ટ એમણે સંભાળેલો. નહીં તો ઓખા ઉસર ભૂમિ કહેવાતી અને એમાંથી એને ફળદ્રુપને હરીભરી કરવાનું કામ હલધર બલરામે કર્યું હતું. એમાં કીધું એ બલરામ યાદવ હતા ને આ બલરામ ઝાખડ છે, બે કૃષિ મંત્રી. પણ વન પર્યાવરણની વાત આવે તો મને
મારા કુટુંબને તે યાદ કરવાનું, મારા કુટુંબના વડીલને યાદ કરવાનું મન થાય. એ પણ ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી રહી ચૂક્યા છે અમારા સ્વર્ગીય પરમાનંદ બાપા, પરમાનંદદાસ જીવાભાઈ ઓઝા. એ વન અને પર્યાવરણના મંત્રી રહ્યા ગુજરાત સરકારમાં અમારા બાપા, અને મને બહુ પ્રેમ કરતા. છેલ્લે છેલ્લે અમે જ્યારે, અને અમારા બાપાને હસવાનું બહુ જોતું, આનંદ જોતો હંમેશા. વચ્ચે પણ અરુણભાઈ બુચ, હવે તો રહ્યા નથી એમનું શરીર, પણ એમની દીકરી અહીંયા, અરુણભાઈ છે ને? ના, અરુણભાઈ ગયા, આ સમાચાર મળ્યા હતા. વચ્ચે પણ આપણે કોઈ જંગલમાં કાંઈ કાર્યક્રમ કર્યો હતો અરુણભાઈ. હા, યુવા, હા, ત્યાં કંઈક હતી. અને અરુણભાઈ હતા તે, અરુણભાઈ બાપાના સચિવ તરીકે રહ્યા હતા ને, પરમાનંદ બાપાના સચિવ તરીકે અરુણભાઈ અહીંયા એ કાર્ય કર્યું હતું. એટલે એ બધાને પણ याद करूँ छूँ बहुत बहुत प्रसन्नता के साथ. नवा रंग थी, नवा ढंग थी, नवी रीते थयेली, जरा जुदी रीते थयेली, आना भागवतनो जुदो टेस्ट, एवी आ कथा. बहुत आनंद आया. ઉમેન્દ્રભાઈ, જ્યારે જ્યારે આમ કારમાં મુસાફરી કરવાનું થાય ને, અને પછી આમ સારી વંદરાજી જોઈ જાઉં ને, તો મને એમ થાય કે ઓહો, અહીં કથા થાય તો ઝાડવાની નીચે માંડવો કાંઈ નહીં, નૈમિષારણ્યની ભાવનાથી, મંડપ નહીં, ઝાડવાની નીચે બેસીને, તો મારો એ મનોરથ હતો ને અહીં ગાંધીનગરમાં પૂરો થયો. બોલો, ગુજરાતની રાજધાનીમાં. એટલે આ જગ્યા છે, મેં કહ્યું પર્યાવરણની પ્રકૃતિને લગતી વાતો કરવાની છે. મહેન્દ્રભાઈ, માંડવો નહીં જોઈએ, ઝાડવાની નીચે બેસીને કથા થાય એવું કંઈક કરો. તો આવું એક સરસ સ્થાન અહીંયા ઉપલબ્ધ થયું. અને આ નૈમિષારણ્ય, ઈશ્વરને પ્રાર્થના અને મનમાં એવી ભાવના કે આવું બની રહે, અહીંયા આવા સારા કાર્યો થતા રહે. ધર્મ સંદેશ ટીવી ચેનલ અને આસ્થા ટીવી ચેનલના માધ્યમથી દેશ અને વિદેશના અનેક દેશોમાં આ સંદેશ પહોંચ્યો. અમારા સાંદીપનીની યુટ્યુબ ચેનલના માધ્યમથી, અને આપણા પત્રકાર મિત્રોએ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રેસ મીડિયા બંને આ કથાને કંઈક વિશિષ્ટ ગણીને ખૂબ સંદેશો અનેક લોકો સુધી પહોંચાડ્યો. એના માટે પણ પ્રસન્નતા. અમારી વૈદિક રિચ્યુઅલ ટીમના ઋષિઓએ આવીને અહીંયા વેદપાઠ કર્યા. મારી સેવામાં રહેલા મારા ઋષિકુમારો પ્રફુલભાઈને, પ્રવીણભાઈને, એ બધાએ પણ ખૂબ સરસ કાર્ય કર્યું. નવા પ્રકારનું આ બેકડ્રોપ અહીંયા તૈયાર કર્યું બેને, જેમાં પ્રકૃતિના પાંચેય તત્વનું દર્શન છે, અને એમાં પછી ચાવી મૂકી છે ત્યાં કે આ પ્રદૂષણની જે સમસ્યા છે એનું તાળું, એનું સમાધાન, એની ચાવી કઈ? હા, ભાગવત. આપણે સમસ્યાનું આ તાળું એનાથી ખોલવાનો પ્રયાસ કર્યો. બહુ બહુ પ્રસન્નતા. ફરીથી એકવાર નેચર ફર્સ્ટ ટ્રસ્ટના બધા જ પ્રકૃતિ પ્રેમીઓને આવા સરસ કાર્ય માટે, આવા ટીમ વર્ક માટે, તમારું ટીમ સ્પિરિટ અને જે રીતે તમે આ બધું કર્યું એના માટે પ્રસન્નતાપૂર્વક આપ સૌને ઋષિઓના આશીર્વાદ પ્રાપ્ત થાય. માતા પ્રકૃતિ તમારા દુખણા લે અને તમને ખૂબ ખૂબ આશીર્વાદ આપે, એવી ભાવના સાથે આવો 3 વાર હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. આ વાંગમયી પૂજાથી ભગવાન પ્રસન્ન થાય, માં પ્રકૃતિ રાજી રહે, અને એ જીવનદાત્રી આપણને જીવન આપે, સુખ આપે, અને આપણે એનું એ રીતે પૂજન કરીએ
આ પ્રાર્થના સાથે અચ્યુતમ કેશવમ શ્રીરામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરિમ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકાવલ્લભમ જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે. શ્રી દ્વારકાધીશ કી જય.